ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં બીજા નંબરનું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમાં આગળનો પ્રશ્ન ભણીશું. પ્રશ્ન નંબર 12 એ છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આંક વિશે સમજાવો. આ પ્રશ્ન 5 માર્ક માટે બોર્ડમાં પૂછાયેલો છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આંક, એના માટે ટૂંકાક્ષરી નામ છે PQLI. ઉપર લખ્યું છે P ફિઝિકલ ક્વોલિટી, Q ઓફ લાઈફ, L અને ઇન્ડેક્સ. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. પ્રસ્તાવના: દેશની વધતી આવક, જ્યારે દેશમાં આવક વધતી હોય અને એ આવક ફક્ત અમુક જ લોકોના હાથમાં કેન્દ્રિત થાય, અમુક જ લોકો, મુઠ્ઠીભર ધનિક લોકો આ વધતી આવકનો લાભ લઈ જાય, તે વિકાસ નથી. દેશનો વિકાસ કેવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય, તો એને સાચા અર્થમાં વિકાસ કહેવાય. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે, નામ છે ફરી બોલું, મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કરી છે, જેને આપણે ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો, 3 બાબતો અથવા 3 ઘટકો દર્શાવાયા છે. એટલે PQLI માટે ભૌતિક જીવનની ગુણવત્તા માટે આપણે 3 ઘટકો અથવા 3 બાબતોને ધ્યાનમાં રાખીશું. આપણને 3 માર્કના અલગ પ્રશ્ન તરીકે પણ આવું પૂછી શકાય કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો સમજાવો. તો 3 બાબતો આપણે સમજાવવી પડે. એમાં એક છે શિક્ષણનું પ્રમાણ. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તે શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. એટલે આપણા દેશમાં દર 100 વ્યક્તિએ કેટલા લોકો અક્ષર જ્ઞાન ધરાવે છે, સાક્ષર છે. કોઈ પણ એક ભાષામાં લખતા વાંચતા આવડતું હોય તો એને સાક્ષર કહેવાય. આપણા દેશમાં 1951માં દર 100 વ્યક્તિએ માત્ર 18.33%, એટલે 18.33 જણાને જ કોઈ પણ એક ભાષામાં લખતા વાંચતા આવડતું હતું. જે પ્રમાણ વધીને 2011 સુધીમાં 74% સુધીનું થયું છે. સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે અને દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે આપણે શિક્ષણનું પ્રમાણ જાણી શકીએ છીએ. અને જેમ જેમ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ વધે છે એ દેશ વિકાસ કરી રહ્યો છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. શિક્ષણનું પ્રમાણ વધવું જોઈએ. નંબર 2, અપેક્ષિત આયુષ્ય. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે અપેક્ષિત આયુષ્ય એટલે શું? તેનો અર્થ લખવાનો: બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. જો આપણા દેશમાં અપેક્ષિત આયુષ્ય વધે તો એવું સમજવાનું કે આરોગ્યની સેવાઓ સારી છે. જો આરોગ્યની સેવાઓ સારી હશે તો લોકો લાંબુ આયુષ્ય ભોગવી શકશે, તો એ દેશનો વિકાસ સૂચવે છે. નંબર 3, બાળ મૃત્યુ દર. એને પણ 1 માર્ક માટે પૂછી શકાય તેમ છે. બાળ મૃત્યુ દર એટલે શું? તો જીવતા જન્મેલા
દર 1000 બાળકોમાંથી જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં જન્મ્યા પછી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. ફરીથી, જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં એવા કેટલા બાળકો છે જે મૃત્યુ પામે છે એ સંખ્યાને આપણે બાળ મૃત્યુદર તરીકે ઓળખીએ છીએ. આપણા દેશમાં 1951માં આવા દર 1000 બાળકો જન્મ્યા હોય તેમાંથી 146 બાળકો જન્મ્યા પછીના 1 વર્ષની અંદર મૃત્યુ પામતા હતા, જે પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. 2002માં આ પ્રમાણ દર 1064નું હતું. 1000 બાળકોમાંથી 64 બાળકો મૃત્યુ પામતા હતા. તે છતાં આ પ્રમાણ બીજા બધા દેશો કરતાં ઘણું વધારે છે. અને છેલ્લે 2011 પ્રમાણે, એટલે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણા દેશમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ દર 1000એ માત્ર 39 છે. તો ઓવરઓલ શું થઈ રહ્યું છે? બાળ મૃત્યુદર ઘટી રહ્યો છે. તો બાળ મૃત્યુદર ઘટે ને એવું બતાવે છે કે દેશમાં સ્વાસ્થ્યની સુવિધાઓ સારી છે અથવા એમાં સુધારો થઈ રહ્યો છે. એટલે આ વિકાસની નિશાની છે. એટલે આ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે જો શિક્ષણનું પ્રમાણ વધે તો એ વિકાસ છે. જો અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધે તો એ વિકાસ છે. પણ બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટવું જોઈએ, ઓછું થવું જોઈએ, તો એ દેશનો સાચો વિકાસ દર્શાવે છે. જો બાળ મૃત્યુદર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે, બરાબર, આરોગ્યની સગવડો વધી છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. ઓવરઓલ PQLIમાં 3 બાબતોનો સમાવેશ થાય છે. PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્યનો આંક વત્તા બાળ મૃત્યુદરનો આંક. આ ત્રણેયનું ટોટલ કરીએ તો આપણને PQLI મળી શકે છે. આ PQLIની કેટલીક મહત્વની બાબતો નીચે મુજબ છે. દાખલા તરીકે નંબર 1, જેમ દેશનો PQLI 100ની નજીક, જેમ દેશનો PQLI 100ની નજીક, તો તે દેશ આ ઉપરની 3 બાબતો કઈ હતી? સાક્ષરતાનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. આ ત્રણેય બાબતોમાં કામગીરી ઉત્તમ છે, સારી છે, શ્રેષ્ઠ છે એવું આપણે કહી શકીએ. કેમ કે PQLI 100ની નજીક છે. આ PQLIનું મૂલ્ય 0 થી 100ની વચ્ચે હોય, મેક્સિમમ 100, મિનિમમ 0. તો જેનો જવાબ 100ની નજીક હોય એની કામગીરી ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. જેમ દેશનો નંબર 2, જેમ દેશનો PQLI 0ની નજીક, 0ની નજીક, તો તે દેશની ઉપરની 3 બાબતોમાં કામગીરી કનિષ્ઠ છે, ઉતરતી કક્ષાની છે, લોએસ્ટ લેવલ પર છે. પેલું હાઈએસ્ટ, ઉચ્ચતમ છે, ઉત્તમ, બેસ્ટ છે, અને આ વર્સ્ટ છે, સૌથી ખરાબ, કનિષ્ઠ, ઉતરતી કક્ષાની કહેવાય. 3, PQLI 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે. આ પ્રશ્ન આપણને 1 માર્કના MCQમાં પણ આવી શકે. PQLIનું મૂલ્ય કેટલું હોય છે? નંબર 4, જેમ PQLI ઊંચો, જેમ PQLI ઊંચો એટલે કે વધારે, તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહી શકાય. જેમ PQLI ઊંચો એટલે કે વધારે, તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય. નંબર 5, જેમ PQLI નીચો, જો PQLIની કિંમત ઓછી હોય, PQLI નીચો, તો આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ નીચો છે, ઓછો છે. અને છેલ્લું PQLI થી આપણે શું કરી શકીએ છીએ? એક દેશના 2 રાજ્યોની કે 2 જુદા જુદા દેશોની આપણે તુલના કરી શકીએ છીએ. કે ભાઈ ધારો કે ગુજરાતમાં સાક્ષરતાનો દર કેટલો છે, એની સામે કેરળમાં સાક્ષરતાનો દર કેટલો છે, પંજાબમાં સાક્ષરતાનો દર કેટલો છે. અપેક્ષિત આયુષ્ય કે બાળ મૃત્યુદરનું પ્રમાણ
ભારતના જુદા જુદા રાજ્યોની આપણે તુલના કરી શકીએ એકબીજા સાથે. ઇવન આપણે જુદા જુદા દેશોની પણ તુલના કરી શકીએ કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં બાળ મૃત્યુદર કેટલો છે અત્યારે અને ભારતમાં કેટલો છે. સાક્ષરતાનું પ્રમાણ અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, જર્મની છે, કેટલા ટકા છે અને ભારતમાં કેટલા ટકા છે. તો આ બધાની આપણે છે ને કમ્પેરિઝન કરી શકીએ, તુલના કરી શકીએ છીએ. તો આ મહત્વની બાબતો થઈ. હવે આ જીવનના ભૌતિક ગુણવત્તા આંકની રચના, એનું કન્સ્ટ્રક્શન, એની ગણતરી કેવી રીતે થાય છે. જીવનના ભૌતિક ગુણવત્તા આંકની રચના દરેક દેશ, દરેક નિદર્શ, જે આપણે 3 નિદર્શ ભણ્યા ને, કયું? સાક્ષરતાનું પ્રમાણ એટલે શિક્ષણનું પ્રમાણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુ દર. આ 3 બાબતમાં 100નો ભાર આપવામાં આવે છે. 3ને 100, 100નો ભાર આપો, W. બીજું, દેશની તે નિદર્શની કામગીરીના આધારે 0 થી 100ની વચ્ચે માર્ક્સ મૂકવામાં આવે છે. 0 થી 100ના આંકની વચ્ચે એના ગુણ મૂકવામાં આવે છે, માર્ક્સ મૂકવામાં આવે છે. હવે તમારા દેશમાં સાક્ષરતાનો દર આટલા ટકા છે, અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ આટલા વર્ષ છે, બાળ મૃત્યુ દરનું પ્રમાણ આટલું છે. તો એના આધારે તમને માર્ક્સ આપવામાં આવે છે, ગુણ આપવામાં આવે છે. અને 3 બાબતોમાં દેશને મળેલા ગુણનો સરવાળો કરવાનો, ટોટલ કરવાનો, ડિવાઇડેડ બાય 3, કેમ કે આપણા 3 નિર્દેશકો છે, 3 ઘટકો છે. તો આ સરવાળાને 3 વડે ભાગીને જે સરેરાશ કાઢવામાં આવે છે અને જે આંક મળે તે આપણા માટે PQLI છે. આમ આ PQLI કેવી રીતે ગણવાનો એની ટૂંકી વિગત આપણને આપી છે. આગળ જતાં કોલેજ લેવલ પર આના દાખલા પણ ગણવામાં આવે છે, પણ આપણા 12મા ધોરણમાં એના અભ્યાસક્રમમાં રાખેલા નથી, એટલે વધારે વિગતે હું ચર્ચા કરતો નથી. પણ હવે આપણે વધારે લાંબી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. પણ હવે આપણે આગળ એમાં મર્યાદાઓ જોઈએ. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ શું છે જણાવો. આવો પ્રશ્ન અલગથી સ્વાધ્યાયમાં 3 માર્ક્સ માટે આપેલો છે કે જીવનના ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ જણાવો. એની 6 મર્યાદાઓ આપણને આપી છે. દાખલા તરીકે નંબર 1, માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. એટલે આર્થિક વિકાસ સમજવા માટે, આર્થિક વિકાસ ગણવા માટે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. પણ આ 3 જ બાબતોના આધારે સચોટતાથી, એકદમ એક્યુરેટલી, ચોક્કસપણે દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી ના શકાય. બરાબર. નંબર 2, માત્ર સરેરાશ દર્શાવે છે. એટલે 3 નિર્દેશકના મળેલા આંકને, કયા 3 નિર્દેશક? સાક્ષરતાનો દર એટલે કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ 3 નિર્દેશકોને મળેલા આંકને આપણે 3 વડે ભાગી નાખીએ છીએ, ભાગાકાર કરીએ છીએ. એક સરેરાશ આપણને મળે છે, જે PQLI છે, એક સરેરાશ છે. પણ સરેરાશથી 3 બાબતોમાં અગ્રિમતા, આપણે કેટલા આગળ છે કે પાછળ છે, પછાતતા છે, બરાબર, એવું કહી શકાતું નથી. અને કોઈ પણ નિર્ણય લેવાના હોય તો સરેરાશના આધારે નિર્ણયો લઈ શકાતા નથી. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. નંબર 3, કોઈ પણ દેશનો PQLI દર ઊંચો હોય, કોઈ પણ દેશનો PQLI દર ઊંચો હોય હાલમાં, અત્યારે, તો દેશનો વિકાસ બીજા બધા દેશો કરતાં વધારે છે તેમ આપણે સામાન્યીકરણ કરી શકીએ નહીં. આપણે એવું જનરલ સ્ટેટમેન્ટ, સામાન્ય વિધાન એવું કહી ના શકીએ કે ભાઈ અત્યારે હાલમાં દેશનો PQLI ઊંચો છે તો એ બીજા બધા દેશો કરતાં એનો વિકાસ વધારે છે. નંબર 4, 3 ધોરણોને માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે શિક્ષણનું પ્રમાણ, જે સાક્ષરતા દર છે, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આને બધાને સરખો જ ગુણભાર આપ્યો છે, 100, એક સરખું જ મહત્ત્વ આપ્યું છે, જે અયોગ્ય છે. 3 બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ ધરાવતી નથી, એનું મહત્ત્વ અલગ અલગ છે. નંબર 5, જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં
આવક બહુ મહત્વની છે. જીવનને ભૌતિક ગુણવત્તા આંકમાં આવક બહુ મહત્વની છે, જેની આપણે ઉપેક્ષા કરી છે, એને ઇગ્નોર કર્યું છે, એને અવગણના કરવામાં આવી છે. એટલે આવક વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવી નથી. જે ખરેખર આપણી આવકના આધારે તો આપણું જીવન ધોરણ નક્કી થાય. આપણી આવક વધારે હોય, આપણે આપણા જીવનની પ્રાથમિક ઉપરાંત સુખ સગવડ અને મોજશોખની જરૂરિયાતો સંતોષી શકતા હોય તો આપણું જીવન ધોરણ સુધર્યું એવું કહી શકાય. પણ આવક જ નહીં ખબર, આ લોકોએ તો આવકને ધ્યાનમાં જ નથી લીધી, આવકની ઉપેક્ષા કરી છે. નંબર 6, ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે. અમીર દેશો હોય, વિકસિત દેશો હોય, એટલે ઓલરેડી એમને ત્યાં ધારો કે સાક્ષરતાનું પ્રમાણ 95% હોય, તો એમાં વધારો થઈને કેટલો થાય? 96%, 97%, વધારેમાં વધારે 100%, 5% વધ્યા ને, 95 ને 100 થયા. પણ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74% છે. હજુ આપણે 26% જેટલો વધારો કરી શકીએ છીએ. એટલે જે વિકસિત દેશો છે, ધનિક દેશો, એમાં PQLI એટલો બધો ઝડપથી વધી શકવાનો નથી. એની વધવાની ગતિ ધીમી હોય છે, કેમ કે સરેરાશ આયુષ્ય અમુક વર્ષથી વધારી નથી શકાતું. કે ભાઈ કોઈ દેશમાં લોકો સરેરાશ કેટલા વર્ષ જીવે છે? 90 વર્ષ, 92 વર્ષ, અમુક એની મર્યાદા હોય. એટલે આ રીતે આપણને PQLIની મર્યાદાઓ આપી છે. 6 મુદ્દા છે. 3 માર્ક માટે આવો પ્રશ્ન આપણને ચોક્કસપણે સ્વાધ્યાયમાં આપ્યો જ છે અને પૂછી પણ શકાય છે. ઓવરઓલ નિર્દેશક તરીકે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે એક મહત્વનો પ્રશ્ન છે કે PQLI જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આંક વિશે સમજૂતી આપો. હવે એના પછી જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન છે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકના ખ્યાલને સમજાવો. માનવ વિકાસ આંકને સમજાવો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે વધારે મહત્વનો પ્રશ્ન છે, તો ચાલો આપણે એને જોઈએ. તો એની વિગત આ રીતે છે કે માનવ વિકાસાંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસાંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. 5 માર્ક માટે આવો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે. આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જેવો PQLI ઇમ્પોર્ટન્ટ છે એવો જ HDIનો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્રસ્તાવના: વિકાસના અદ્યતન નિર્દેશક તરીકે માનવ વિકાસાંક છે. એટલે આર્થિક વિકાસના જે બધા નિર્દેશકો છે એમાં આ નિર્દેશક એ સૌથી આધુનિક છે. બરાબર, આ નિર્દેશક સૌથી આધુનિક છે, લેટેસ્ટ છે. ઈસવીસન 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિકાસ કાર્યક્રમમાં 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલ, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અને આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસાંક રજૂ કરવામાં આવ્યો. ફરીથી, ઈસવીસન 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલ, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ થયો અને આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસાંક રજૂ કરવામાં આવ્યો, HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. HDIમાં આર્થિક માપદંડોની સાથે સાથે બિન આર્થિક માપદંડો ઉપર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ફરીથી, HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જે PQLIમાં ખામી રહી ગઈ હતી ને, મર્યાદા હતી કે આવક બહુ મહત્વની છે, જેની ઉપેક્ષા કરી હતી, ઇગ્નોર કર્યું હતું, અવોઇડ કર્યું હતું, ઉપેક્ષા કરી હતી. જ્યારે અહીં HDIમાં આવકને પણ ધ્યાનમાં લીધી છે અને બીજા બધા બિન આર્થિક, જે ધારો કે અપેક્ષિત આયુષ્ય છે, બાળ મૃત્યુનું પ્રમાણ છે,
એવા જે આવક સાથે સંબંધિત ના હોય એવા પણ નિર્દેશકોને, એવા પણ માપદંડોને આપણે ધ્યાનમાં લીધા છે. આ માનવ વિકાસાંકમાં 3 મુખ્ય ઘટકો છે. 3 માર્ક માટે આવો પ્રશ્ન પૂછી શકાય છે કે માનવ વિકાસાંકના ઘટકો સમજાવો. એની પ્રસ્તાવના છે કે HDI તૈયાર કરવામાં સુગમ બને, સરળ પડે. સુગમ એટલે સરળ, ઇઝી પડે. HDI તૈયાર કરવામાં સુગમ બને તે માટે માત્ર 3 જ પરિબળોને ધ્યાનમાં લેવાયા છે અને આ પરિબળોની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરવામાં આવે છે. એટલે માનવ વિકાસાંક તૈયાર કરવાનું સરળ પડે, સહેલું પડે, સુગમ પડે એ માટે માત્ર 3 જ પરિબળોને આપણે ધ્યાનમાં લીધા છે. બરાબર. હવે કયા 3 પરિબળોને ધ્યાનમાં લીધા છે? નંબર 1, અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે? બાળક જન્મે ત્યારથી અંદાજે અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ જીવવાની અપેક્ષા છે તેના આધારે આંક અપાય છે. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક આપવામાં આવે છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય, કોઈ દેશમાં સરેરાશ આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો આપણે એવું સમજવાનું કે આ દેશના લોકો તંદુરસ્તીથી વંચિત છે. એનો મતલબ એમને સારી તંદુરસ્તી, સારું સ્વાસ્થ્ય નથી મળ્યું, જેથી કરીને આ લોકોનું એવરેજ લાઈફ, સરેરાશ આયુષ્ય 50 વર્ષથી ઓછું છે. જેમ આયુષ્યનો આંક ઊંચો, જેમ અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધારે, તો આપણે એવું કહી શકીએ કે આ દેશ વિકસિત છે, વિકાસ થઈ રહ્યો છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. એનો મતલબ કે આ દેશમાં વિકાસ થયો છે એવું કહી શકાય જો અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધારે હોય તો. પોઈન્ટ નંબર 2, જ્ઞાન. જ્ઞાન અથવા શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પુખ્ત એડલ્ટ શિક્ષિતોની ટકાવારી કેટલી છે? અહીં પુખ્ત એટલે જે 15 વર્ષથી મોટી ઉંમરના છે, બરાબર, એને પુખ્ત ગણીએ છીએ. સાક્ષરતાનું પ્રમાણ જાણવા માટે પુખ્ત એડલ્ટ લિટરસી રેટ, પ્રૌઢ સાક્ષરતા દર જો આપણે જાણવો હોય તો પ્રૌઢ કોને ગણાય? જે લોકો 15 વર્ષથી મોટી ઉંમરના છે તે. બરાબર. જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને અહીં ધ્યાનમાં લેવાય છે. એટલે જે લોકો 15 વર્ષથી મોટી ઉંમરના છે, બરાબર, એવા દર 100 વ્યક્તિમાંથી કેટલા લોકોને અક્ષર જ્ઞાન છે, કોઈ પણ એક ભાષામાં લખતા વાંચતા આવડે છે, એ અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. અક્ષર જ્ઞાનમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. કઈ 2 બાબતો છે જોઈએ. એ છે નંબર 1, સ્કૂલિંગના સરેરાશ વર્ષ. એટલે શું? સ્કૂલિંગના સરેરાશ વર્ષ એટલે ખરેખર સરેરાશ બાળક એવરેજ કેટલા વર્ષ સ્કૂલમાં વિતાવે છે, ખરેખર કેટલા વર્ષ ભણે છે. અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો એટલે બાળક સ્કૂલમાં સરેરાશ કેટલા વર્ષ ભણવાની અપેક્ષા ધરાવે છે. આપણે એવું સમજીએ, ચલો ભાઈ 5 વર્ષનું બાળક પૂરું થાય એટલે 5 વર્ષની ઉંમર પૂરી થાય ત્યારે એ પહેલા ધોરણમાં આવે. હવે એ બાળક પહેલા ધોરણથી ભણે, આશરે 12 ધોરણ સુધીની સ્કૂલમાં ભણે છે. એ પહેલાં KG સેક્શનના પણ 2 વર્ષે કાઢે છે. તો આશરે 14 થી 15 વર્ષ બાળક સ્કૂલમાં ભણશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. પણ આપણા દેશમાં ઘણા બધા બાળકો એવા હોય છે જે આટલું બધું શિક્ષણ પૂરું નથી કરી શકતા. એ લોકો શિક્ષણમાં જોડાય છે ખરા, પણ અધવચ્ચેથી એમને શિક્ષણ છોડી દેવું પડે છે. જેના માટે અંગ્રેજી શબ્દ છે ડ્રોપ આઉટ રેશિયો. ડ્રોપ આઉટ રેશિયો એટલે
જે બાળકો અભ્યાસ અધવચ્ચેથી છોડી દેશે એવા બાળકોની ટકાવારી. આપણા દેશમાં ગરીબી વધારે હોવાને કારણે ઘણા બધા લોકો પોતાના બાળકોને શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણ માટે તો સ્કૂલમાં મૂકશે, પણ જેવો છોકરો 10-12 વર્ષનો થઈ જાય, કોઈક જગ્યાએ નાનું મોટું કામ કરવા જઈ શકે તો એને પછી આગળ ભણાવવાનું બંધ કરીને એને કોઈ જગ્યાએ મજૂરી કામ કરવા પણ મોકલી દેવામાં આવે છે. તો અહીં થાય છે શું કે બાળક ખરેખર જે ભણવા માટેના એના અપેક્ષિત વર્ષો છે એ પૂરા વર્ષો ભણી નથી શકતો. કેટલાય બાળકો એવા હોય છે 10મું ધોરણનો અભ્યાસ કર્યા પછી ભણવાનું છોડી દે છે. એવી રીતે કેટલા બાળકો એવા હોય છે કે જે સ્કૂલિંગના વર્ષો પૂરા કર્યા પછી કોલેજ સુધીનું શિક્ષણ નથી મેળવતા, અધવચ્ચેથી છોડી દે છે. અને ખાસ કરીને છોકરીઓના ભણતરમાં, છોકરીઓના શિક્ષણમાં આવું વધારે જોવા મળે છે કે છોકરીઓને પૂરું ભણાવવામાં ન આવે, એમની પાછળ ખર્ચો કરવામાં ન આવે અને એમને શિક્ષણની સવલતો ઓછી મળતી હોય, એક અથવા બીજા કારણસર. તો આપણી સામાન્ય ચર્ચા છે, દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, એટલે બાળક સ્કૂલમાં કેટલા વર્ષ ભણે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ અને તેમાંથી બાળક સરેરાશ કેટલા વર્ષ ગાળે છે, એટલે કેટલા વર્ષ ખરેખર ભણે છે, તેના આંક મેળવવામાં આવે છે. દેશમાં શાળા કક્ષાએ કેટલા વર્ષ અપેક્ષિત છે, બાળક કેટલા વર્ષ ભણવું જોઈએ અને ખરેખર બાળક કેટલા વર્ષ વિતાવે છે સ્કૂલમાં, કેટલા વર્ષ ભણે છે, એના આંકડા મેળવવામાં આવે છે. નંબર 3, સારું જીવન ધોરણ. હવે જીવન ધોરણ એટલે શું? તો જીવન ધોરણ એટલે મળતી સગવડતા. આપણને ફેસિલિટીઝ કેટલી મળે છે, સગવડો કેટલી મળે છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. કેવા પ્રકારની સગવડો આપણને મળવી જોઈએ? પીવાનું ચોખ્ખું પાણી મળે છે, આરોગ્યની સેવાઓ મળે છે, સેનિટેશનની સુવિધા મળે છે. સેનિટેશન એટલે શું? સેનિટેશનની સુવિધા, સેવા એટલે શેની સેવા? તો ગંદકીનો નિકાલ કરવા માટે શું ગટર વ્યવસ્થાનો લાભ મળે છે? શૌચાલયની સુવિધા છે આપણા ઘરમાં, આપણને મળે છે કે નહીં? બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે? દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી એવા કેટલા બાળકો છે જે જન્મ્યા પછી 12 મહિના સુધીમાં મૃત્યુ પામે છે? ઓછા વજનવાળા જે કુપોષિત અવસ્થામાં હોય એવા બાળકોની ટકાવારી કેટલી? ઓછા વજનવાળા, એમની ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ અને ખરેખર કેટલું વજન છે? માથાદીઠ દૈનિક કેલરી. શું વ્યક્તિને પોતાના રોજના ખોરાકમાંથી ઓછામાં ઓછી વ્યક્તિ દીઠ આટલી કેલરી મળે છે કે નથી મળતી? 5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર કેટલો છે? આ બધી બાબત. હજુ એક રહી ગયું કે પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિ. તમને ખોરાકમાંથી પ્રોટીનયુક્ત ખોરાક આહાર કેટલો મળે છે, પૌષ્ટિક આહાર કેટલો મળે છે, એ બધી બાબતો પણ આપણે જોવી પડે. એના પરથી નક્કી થાય કે આપણું જીવન ધોરણ કેવું છે, આપણને આ બધી ફેસિલિટીઝ મળે છે અને એના માટે આવક બહુ મહત્ત્વની છે. જીવન ધોરણનો આધાર શેના પર રહેલો છે ખબર છે? આવક ઉપર રહેલો છે. ફરીથી, જીવન ધોરણ, આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ શેના પર આધાર રાખે છે? આવક ઉપર આધાર રાખે છે. અને આ સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવકના ધોરણે માપવામાં આવે છે. હવે એની કેટલીક મુખ્ય બાબતો આપી છે, HDIની મુખ્ય બાબતો. નંબર 1, 3 બાબતો, જે આપણે કઈ 3 બાબતો જોઈ? અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ, જ્ઞાન અને જીવન ધોરણ. આ 3 બાબતોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય, મેક્સિમમ મૂલ્ય 1 છે. HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. જુઓ, આપણે આગળનો પ્રશ્ન ભણ્યા ત્યારે એવું ભણ્યા કે PQLIનું મૂલ્ય 0 થી 100ની વચ્ચે હોય છે, જ્યારે આ HDIનું મૂલ્ય કેટલું હોય છે? 0 થી 1ની વચ્ચે. MCQમાં આવો પ્રશ્ન આવે છે. HDIનું મૂલ્ય કેટલું? 0 થી 1ની વચ્ચે. જે દેશનો HDI 1ની નજીક હોય, જે દેશનો HDI 1ની નજીક હોય તે વધુ વિકસિત ગણાય છે, તેનો HDIમાં ઊંચો ક્રમ આવે છે. પણ જે દેશનો HDI 1થી દૂર એટલે 0ની નજીક, 1થી દૂર એટલે 0ની નજીક, તો તે ઓછો વિકસિત ગણાય છે,
તેનો HDIમાં ક્રમ નીચો છે. બહુ મહત્ત્વની વિગત હવે હું વાંચવા જઈ રહ્યો છું, જેમાંથી આપણને એક માર્કના પ્રશ્નો પૂછી શકાય એમ છે, પૂછાયેલા છે બોર્ડમાં. વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 આંક સાથે નોર્વે પ્રથમ ક્રમે હતો અને ભારત 0.609ના આંક સાથે 130મા ક્રમે હતો. ફરીથી, વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 આંક સાથે નોર્વે પ્રથમ ક્રમે હતો અને ભારત 0.609 આંક સાથે 130મા ક્રમે હતો. આ માહિતી ઉપરથી આપણને એક માર્કના પ્રશ્નો પૂછી શકાય છે કે 2014માં માનવ વિકાસાંકની દ્રષ્ટિએ પહેલામાં પહેલો દેશ કયો? નોર્વે. નોર્વેનો માનવ વિકાસાંક 2014માં કેટલો હતો? 0.944, 944. વધારે મહત્વનો પ્રશ્ન કે 2014માં ભારતનો માનવ વિકાસાંક કેટલો હતો? 0.609 અને ભારતનો ક્રમ માનવ વિકાસાંકની રીતે કેટલામાં હતો? 130, 130. આ પ્રશ્ન પણ આપણને MCQમાં આપેલા છે. એક માર્કના પ્રશ્નમાં આ વિગત પૂછી શકાય છે. હવે આ બાબતોના અંતે છેલ્લે આપ્યું છે માનવ વિકાસાંકનું મહત્વ શું છે, તો એ આપણે જોઈએ. માનવ વિકાસાંકનું મહત્વ જણાવો. માનવ વિકાસાંકનું મહત્વ 3 માર્કમાં પૂછી શકાય. સ્વાધ્યાયમાં આપ્યો છે પ્રશ્ન. આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ છે, સંપૂર્ણ છે, કમ્પ્લીટ છે. અહીં માનવ વિકાસાંક માટે એવું કહેવાય છે કે આર્થિક વિકાસનો કમ્પ્લીટ નિર્દેશક છે. કેમ કે એમાં સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય એટલે સામાજિક બાબતો પણ ધ્યાનમાં લીધી છે અને આર્થિક વિકાસમાં આર્થિક બાબત જે આવક છે એને પણ ધ્યાનમાં લીધી છે. એટલે કમ્પ્લીટ છે, પરિપૂર્ણ છે. બીજું, HDI આર્થિક નીતિ ઘડનારાઓને એવું સૂચવે છે, HDI આર્થિક નીતિ ઘડનારાઓને એવું સૂચવે છે, એવું બતાવે છે કે આર્થિક વિકાસ એક સાધન છે અને માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ છે. એટલે આપણે જ્યારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાં માનવ કલ્યાણ એ સૌથી છેલ્લામાં છેલ્લો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ અને એ મેળવવા માટેનું સાધન એ છે આર્થિક વિકાસ. નંબર 3, સાચી પ્રગતિ ક્યારે થઈ કહેવાય? સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. સાચી પ્રગતિ ક્યારે કહેવાય? જ્યારે આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ થઈ હોય. નંબર 4, HDIનો આંક વિધેયાત્મક છે. HDI વધે તેનો અર્થ એવો સમજવાનો કે આપણા દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. ફરીથી નંબર 4, HDIનો આંક વિધેયાત્મક છે એટલે HDI વધે તો એનો અર્થ એવો સમજવાનો કે દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. નંબર 5, HDIના આંકથી વિકાસમાન દેશોને ક્યાં વિકાસની શક્યતાઓ છે? બરાબર. HDIના આંકથી વિકાસમાન દેશોને ક્યાં વિકાસની શક્યતા વધારે છે, સરકારે ક્યાં વધારે કામ કરવાનું છે એનો ખ્યાલ આવે છે. ધારો કે આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તો સરકારને એવું ખબર પડે કે ભાઈ સાક્ષરતાનું પ્રમાણ ઊંચું લઈ જવાની જરૂર છે, બાળમરણનું પ્રમાણ હજુ ઘટાડવાની જરૂર છે, દેશમાં માથાદીઠ આવક વધારવાની જરૂર છે, એવું સરકારને ખબર પડે. અને 6, HDIનો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. આમ આ માનવ વિકાસ આંકનું મહત્વ છે. હવે એના પછી માનવ વિકાસ આંક માટે HDI માટે છેલ્લો ટોપિક એવો રહેશે
કે માનવ વિકાસાંકની મર્યાદાઓ જણાવો. 2 માર્ક માટે આપણને આવો પ્રશ્ન આવી શકે, માનવ વિકાસાંકની મર્યાદાઓ જણાવો. તો એની 3 મર્યાદાઓ આપણને આપી છે. નંબર 1, HDIમાં માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. એટલે હજુ બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. આપણે માનવ વિકાસાંકની ગણતરી સુગમ પડે, સરળતા રહે એટલે 3 જ બાબતોને ધ્યાનમાં લીધી છે. ખરેખર 3 કરતાં વધારે બીજા બધા નિર્દેશકોનો સમાવેશ કરી શક્યા હોત. નંબર 2, HDIમાં 3 પરિબળોને સરખું જ મહત્વ અપાયું છે. જેવું આપણે PQLIમાં દરેકને સરખો ભાર આપ્યો હતો, એવી રીતે HDIમાં 3 પરિબળોનું એક સરખું મહત્વ અપાયું છે. પણ ખરેખર તો કેવું હોય છે કે 3નું મહત્વ જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું હોય છે. તો આપણે 3 પરિબળોને એક સરખું મહત્વ આપી શકીશું નહીં. અને છેલ્લું છે, માનવ વિકાસાંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. માનવ વિકાસાંક નિરપેક્ષ એટલે સ્વતંત્ર રીતે આપણી આર્થિક સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશની તુલનામાં કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે. ભારતનો માનવ વિકાસાંક 0.609 છે. એટલે ભારત દુનિયામાં 130મા નંબરે માનવ વિકાસાંકના ક્રમમાં આવે છે. પણ ભારત બીજા બધા દેશો કરતાં કેટલો વિકસિત છે કે ઓછો વિકસિત એ માનવ વિકાસાંક આપણાને કહે છે. પણ સ્વતંત્ર રીતે શું 0.609 આંક હોવાથી ભારત વિકસિત દેશ કહેવાય કે ના કહેવાય, એવું સ્વતંત્ર નિરપેક્ષ સ્થિતિ દર્શાવતું નથી. ભારત અન્ય દેશની તુલનામાં કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ, તુલનાત્મક, સાપેક્ષ એટલે સરખામણીમાં આપણે કોઈ બીજા દેશની સાથે તુલના કરીને આપણા દેશની પ્રગતિ કેટલી થઈ એ ગણી શકીએ છીએ. પણ સ્વતંત્ર આપણે પ્રગતિ માપી શકતા નથી. આમ માનવ વિકાસાંક અને જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આંક, આ 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબ આજે આપણે સમજ્યા છે. તમે બરાબર ધ્યાનથી ભણજો, એને લખી નાખજો અને એને બરાબર મોઢે કરી નાખજો. પરીક્ષામાં, બોર્ડમાં આને રિલેટેડ કોઈક ને કોઈક પ્રશ્ન ચોક્કસ પૂછાય જ છે. ઓકે.